સોશિયલ મીડિયાના માધ્યમથી એકાઉન્ટન્ટને નોકરી રાખવો અને સુરતના વેપારીને ભારે પડ્યું. એકાઉન્ટન્ટ દ્વારા 17.73 લાખ રૂપિયાની છેતરપિંડી વેપારી સાથે કરવામાં આવી. કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અવસરની ફેટાની દુકાનના માલિક અનિલભાઈ દ્વારા સોશિયલ મીડિયામાં એકાઉન્ટન્ટ માટે જાહેરાત આપવામાં આવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી એકાઉન્ટન્ટને નોકરીએ રાખવો સુરતના વેપારીએ ભારે પડ્યું. એકાઉન્ટન્ટ દ્વારા 17.73 લાખ રૂપિયાની છેતરપિંડી વેપારી સાથે કરવામાં આવી. કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અવસર ફેટાની દુકાનના માલિક અનિલભાઈ દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે જાહેરાત આપવામાં આવી હતી. ધ્રુવ પાંડ્યા નામનો ઈસમ અનિલભાઈની દુકાનમાં 18,000ના પગારમાં એકાઉન્ટ તરીકે નોકરીમાં લાગ્યો હતો. નોકરી પર લાગ્યા બાદ હવે ધ્રુવે અનિલભાઈના પિતા અને ભાઈના બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા. ધ્રુવ પંડ્યાને પોતાની માતા અને પત્નીના બેંક ખાતામાંથી 17,73,000 ટ્રાન્સફર કર્યા હતા. ધ્રુવ કામ કરવાની જગ્યા પર ગેમ રમતો હોવાથી તેને નોકરી પરથી છૂટો કરી દીધો હતો. 27 નવેમ્બર 2024 થી 19 જાન્યુઆરી 2025 સુધીમાં 17,73,000 ધ્રુવ પંડ્યાએ પોતાની પત્ની અક્ષિતા અને માતા હંસાબેનના ખાતામાં ટ્રાન્સફર કર્યા બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધ્રુવની પાંડ્યાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.